વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય મોંઘિયા ગેંગનો પર્દાફાશ કરી 5 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો ગેરલાભ ઉઠાવી ચેન, મંગળસૂત્ર અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી। આરોપીઓ ભીડમાં ધક્કામુક્કી કરી મહિલાઓના ગળામાંથી દાગીના તોડી પોતાના સાગરીતોને આપી દેતા હતા। આરોપીઓ વતન ભાગે તે પહેલા જ પોલીસે કમાટીબાગ પાસેથી ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી સોનાની ચેન, 2 મંગળસૂત્ર અને 7 મોબાઈલ સહિત કુલ 4,59,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ। આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ, જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે।